અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગોળ ને ચણાના લાડવા. તો એના સારું આપણે આ ચણા લીધા છે 2 કપ. તો તમે કોઈ પણ ચણાને ડાળિયા, તો આને આપણે ડાળિયા કહીશી, અને અમુક જગ્યાએ આને ઓલું શું કહે ખબર નથી, ચણાકી અને ડાળિયા કે આપણે અહીંયા અમે આને ડાળિયા કહીશી. તો આ ડાળિયા તમે કોઈ પણ લઈ શકો, જે પીળા આવે છે એ લઈ શકો ને આ લઈ શકો. અને ગોળ તો 2 કપ ડાળિયા અમે 1 કપ આપણે ગોળ જોહે, અને એકાદી ચમચી જેટલું ઘી, બસ આટલી જ વસ્તુ જોહે આપણે. તો પહેલાં આપણે આ ડાળિયા છે એને થોડા ઘણા ફોતરા કાઢી નાખશું અને થોડાક રહેવા દેવું. હાવ ખાલી એમને નકરા ફોતરા વગરના નહીં કરીએ, આનો થોડોક ટેસ્ટ સારો આવે. આ રીતે થોડાક હાથથી એ કરી અને થોડાક ફોતરા કાઢી નાખવાના, એમ એકદમ આરામથી નીકળી જાય. તો આને આ રીતે આપણે ફોતરા કાઢી લેવું બધા ડાળિયામાંથી આ રીતના. અને એને પછી આપણે આ રીતનો આપણે જે ચીલી કટર હોય એમાં પીસીને ભૂકો કરવાનો, એટલે આ ભૂકો એકદમ મસ્ત થાય. ઓલો મિક્સરમાં કરીએ તો એકદમ ઝીણો પાવડર જેવો થઈ જાય, તો એનો ટેસ્ટ એટલો બધો નહીં આવે, અને આનો ટેસ્ટ બહુ સારો આવશે. અને ડાળિયા આપણે શું છે કે ગામડામાં ડાળિયા બહુ ખાતા, હેલ્થ માટે ડાળિયા અને આ ગોળ બેય બહુ સારું એમ. તો શું છે કે ગઈઢા માણા ડાળિયા ન ખાઈ શકે, તો આપણે આ રીતે લાડવા જેવું બનાવી દઈએ તો એ લોકો ખાય એમ. અને એને તમે 6-7 દી સુધી તો આરામથી બહાર તમે રાખી શકો, બગડશે નહીં. તો આને આપણે ફોતરા કાઢી અને પાવડર કરી લેવું એને. તો આપણે ડાળિયાનો આ રીતે ભૂકો કરી લીધો ચીલી કટરમાં, એટલે એકદમ ઝીણોય નહીં થાય એમ, આ રીતનો થોડોક એમ, એટલે ખાવામાં સરસ લાગે. અને તમારી પાસે જો ચીલી કટર ન હોય તો તમે ખાણી દસ્તામાંય ખાંડી શકો એમ. હવે આપણે ગોળને ગરમ મૂકશું. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે થોડુંક ઘી નાખશું, 1 ચમચી જેટલું જ ખાલી આ રીતે. અને આમાં આપણે ગોળ નાખી દેવું. તો ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો એમ, જેવું મીઠું ભાવતું હોય એ પ્રમાણે એમ. આપણે આટલો નાખશું, થોડુંક રાખી દેવું. તો આ ગોળને આપણે હવે ગરમ થવા દેવું. ગોળ એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આને આપણે આ રીતે રહેવા દેવું, હલાવી રાખશું. તો આ રીતે આપણે ખાલી ગોળને મેલ્ટ જ કરવાનો છે. થોડીક જ વાર લાગે તો ગેસ પછી બંધ કરી દેવાનો. અને આમાં આપણે હવે આ ભૂકો નાખી દેવું, બધું મિક્સ કરી લેવું ડાળિયાનો. ગેસ આપણે બંધ જ કરી દીધો. લાગતું જવાનું, આ રીતે મિક્સ કરતું જવાનું. આ રીતે બધું મિક્સ કરવાનું એકદમ. તો ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો નાખી શકો એમ. થોડુંક વધારે નાખવો હોય તો વધારે નાખો, અને ઓછો નાખવો હોય તો ઓછો એમ. તો આમાં આપણે 1 કપ ગોળ નાખ્યો, બીજો હતો એ બધો આમાં નાખી દીધો 1 કપ ગોળ. આને આપણે આ થાળીમાં કાઢી લેવું. આમાંથી આપણે લાડવા વાળવાના. થોડુંક ઠંડુ થવા દેવાનું, જો ગરમ વારી શકો તો વારી લેવાના, નહીં તો પછી ઠંડુ થવા દેવાનું. સેજ આ રીતે ઘી વળવત કરી લેવાનું, એટલે ચોટે નહીં હાથમાં એમ. જે સાઈઝની તમારે આ લાડુડી કે લાડવો વારવો એ રીતનો આ રીતે વારી લેવાનો. તો બધા આપણે એ રીતે વારી લેવાનું. તો આપણે આ રીતે બધા લાડવા વારી લીધા છે, એકદમ ઇઝીથી થઈ જાય. ને આટલામાં આપણે કેટલા 3, 6, 9, 11, એટલે 11-12 જેટલા લાડવા બનશે. ને તમે બનાવીને રાખી શકો, ગમે ત્યાં કે બહાર જાય તોય તમે ભેગા લઈ જઈ શકો ડબ્બામાં. એકદમ ખાવામાં સરસ ટેસ્ટી લાગે, અને એકદમ સોફ્ટ થાય એમ, કોઈ પણ ખાઈ શકશે. એકદમ આરામથી તૂટી જાય એવા, અને દાંતમાંય નહીં ચોટે.
ને હેલ્થ માટે સારા એમ. ડાળિયા અને ગોળ બે તૈયાર છે આપણા ગોળ અને ડાળિયાના લાડવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ડાળિયા અને ગોળના લાડવા.